નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. એગ્રો જીવન કંપની વતી આપ સૌ જે પોતાનો કિંમતી સમય લઈને પધારે એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને અમારી સાથે જોડાયેલા છે જે અમારા પ્રગતિશીલ જે ખેડૂત છે નિલેશભાઈ માણિયા, તો એની સાથે આપણે 2 મિનિટ વાતચીત કરશું. કે નિલેશભાઈ નમસ્કાર. નમસ્કાર. હવે સાહેબ તમારું નામ પૂરું જણાવશો? માણિયા નિલેશભાઈ ત્રિકમભાઈ, ગામ ઉગામેડી, બરોબર, તાલુકો ગઢડા સ્વામીના, અને જિલ્લો બોટાદ. બરોબર. આ તમે કયો કપાસ લગાવ્યો છે? લગડી એગ્રો જીવન. બરોબર, એગ્રો જીવન કંપનીનો લગડી. કેટલા વીઘામાં વાવ્યો છે? પૂરી જમીનમાં મારે 100 માં 100 વીઘામાં લગડી કપાસ વાવ્યો છે. હું જાણી શકું લગડી કપાસ તમે 100 વીઘામાં શા માટે વાવ્યો છે? મેં ગયા વર્ષે એક પેકેટ કર્યું હતું, બરોબર, તો 10 વેરાયટી પાસે મને સારું લાગ્યું એટલે મેં આ 100 વીઘામાં કર્યો. બરોબર છે. આમાં તમને શું મુદ્દો સારો લાગ્યો બીજી વેરાયટીઓ કરતા? સુકાતું નથી, આડો નથી પડતો અને સડતું નથી. ગમે એટલો વજન હોય તો ભાંગતો નથી. ઓકે સાહેબ, આપણું શું નામ છે? મુકેશભાઈ અરજીભાઈ ગોટી. અને ગામ આપણું પીપળ ગામ થી આવ્યા છો, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ. તમે લગડી કપાસ વાવેલો? મેં ગઈ સાલે નિલેશભાઈ પાસે જ લીધેલું છે. બરોબર. તમને કેવો લાગ્યો લગડી કપાસ? કપાસ સારો લાગ્યો. અને શું છે, સુસિયા નથી, ઓછા આવે સુસિયા. સુસિયા બિલકુલ ઓછા આવે છે. બરોબર. અને ઈયળ નું પ્રમાણ? ઈયળ ઓણ નથી આવી ઠામતીમાં. આમાં ઈયળ આવી નથી. બરોબર. સારો લાગ્યો છે કપાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર કાકા. નમસ્કાર. આપણું નામ? મનસુખભાઈ જીવરાજભાઈ, કેરિયા નંબર 1. ગામ તમારું કેરિયા નંબર 1, તાલુકો બોટાદ. બોટાદ અને જિલ્લો બોટાદ. બરોબર. આ લગડી કપાસ જે આપણે જોવા આવ્યા છે કેવો લાગ્યો તમને? લગડી કપાસ મેં એક પેકેટ ગઈ સાલ વાવ્યું છે. બરોબર. ડાયરેક્ટ કંપનીમાંથી ફોન આવ્યો તો મેં આ પડે એટલે 2 પેકેટ લીધા હતા. બરોબર. પછી એક મેં મારા દોસ્તારને આપ્યું એટલે બેને રિઝલ્ટ સારું છે એટલે મેં જોવા આવ્યા છે. બરોબર. મતલબ તમે સંતુષ્ટ છો લગડી કપાસ? આ બીજા કરતા સારું છે રિઝલ્ટ. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો.